સુખ ને આનંદ તો આ પુરુષમાંથી આવે છે. ભગવાન સ્વામિનારાયણ આપણને આપે તો મળે એવું છે, પણ તોય આપણને આપે કે આપણે એના સંબંધ યોગમાં ડૂબીએ, તો આપણને આપે આપણે સ્વલક્ષી ને સ્વરૂપલક્ષી બનીએ. જો ઇવોલ્યુશનનો પ્રોસેસ છે એટલે ખેંચાખેંચ હોય, નેચરલ છે, પણ જ્યાં પ્રભુ તરફ નજર રાખીને સંબંધ યોગમાં ડૂબવા માટે, મહિમામાં ડૂબવા માટે પ્રયત્ન કરીએ તો ઓટોમેટિક જ પ્રભુ એવું બળ આપે, એવો ઉદ્યોગ આપે કે આપણી નજર બીજે ના જાય, કેવળ ભગવાન સ્વામિનારાયણ હરિપ્રસાદ સ્વામી તરફ જ રહે. જેના ફળ સ્વરૂપે આપણને એવો ઉદ્યોગ પ્રાપ્ત થાય કે દરેકની પાસે સરળ થવાનું મન થાય, દરેકની પાસે નમવાનું મન થાય, દરેકનો સ્વીકાર પ્રેમથી કરીએ, મહિમાથી કરીએ, દરેક માટે હૈયામાં મહિમાની એક શેર ફૂટી જાય. બહુ સાચી વાત કહું છું. કોટી જન્મથી ગુણાત્યાન સ્વામી કે મન ધાર્યું કરતા આવ્યા જ છીએ, અને આ નવો આદર છે આપણો. અઘરું પડે જ, પણ વાતને પકડી રાખીએ ને આમ તો ધીમે ધીમે એ વાત સરળ ભગવાન કરી આપે, મહારાજ કરી આપે, સ્વામીજી કરી આપે આપણને.